ચાલો હવે આપણે કાલે અપરિષ્કૃત અશુદ્ધ ધાતુ મેળવવા માટે બે મુદ્દા હતા. અયસ્કમાંથી સકેન્દ્રિત કરેલી કાચી ધાતુમાંથી અપરિષ્કૃત ધાતુ મેળવવા માટેના બે મુદ્દા હતા. એમાંથી એક મુદ્દો આપણે કાલે ભણી ગયા કે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું. તો બીજો મુદ્દો છે એ જ ઓક્સાઇડ છે એમાંથી ધાતુનું રિડક્શન કરવું. ઓક્સાઇડ હોય એટલે એમાંથી ઓક્સિજનને દૂર કરી નાખવું એટલે રિડક્શન કહેવાય. તો ઓક્સાઇડનું રિડક્શન કરવું હોય તો એના માટે રિડક્શન કરતા જોઈએ. તો ધાતુના ઓક્સાઇડના રિડક્શન માટે પેલા તો ક્યાં ક્યાં રિડક્શન કરતા વપરાય છે એ જોઈએ. તો રિડક્શન કરવા વાળો રિડક્શન કરતા તો મોટા ભાગે કાર્બન છે, કાર્બન મોનોક્સાઇડ છે અને અન્ય કોઈ ધાતુ આ રિડક્શન કરતા છે. આનો ઉપયોગ કરી શકે. બધાયથી રિડક્શન થતું હોય બરોબર. હું એમ કહું કે જસ્ટ એક્ઝામ્પલ લઉં તમને આપું કે ભાઈ FeO છે એનું રિડક્શન તમે કાર્બનથી કરી શકો, કાર્બન મોનોક્સાઇડ કરી શકો અને અન્ય ધાતુ તરીકે માની લો કે એલિમેન્ટ લીધું ત્યાં ત્રણેયથી થાય બરોબર. ત્રણ દ્વારા રિડક્શન થાય છે. પણ આમાંથી કયો યોગ્ય રિડક્શન કરતા છે તો કે ભાઈ કયો તો કે જે પૈસા બચાવે એ, જે સરળતાથી પ્રક્રિયા કરે એ પૈસા બચાવતો હોય, જેમાં વાર લાગતી એમાં પૈસા લાખના 12,000 થતા હોય. તો આમ આપણે આજે જે ચર્ચા કરવાની છે કે આ ત્રણ રિડક્શન કરતા છે એમાંથી કયો રિડક્શન કરતા યોગ્ય છે. તો આપણે થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ એટલે ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગનો મતલબ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ તમારે ઉષ્મા વાપરવી પડે. તો કેમાં ઓછી ઉષ્મામાં કામ થાય, કારણ કે વધુ ઉષ્મા વાપરવા માટે વધુ કોલસો હળગાવવો પડે અને વધુ કોલસો તો વધુ પૈસા જાય. તો વિટામિન એમ બચાવવાનો છે ભાઈ. રિડક્શન તો ત્રણેયથી થાય પણ કયું સસ્તું પડે છે તો એના વિશેની ચર્ચા કરવાની છે આપણે આજે. સમજાણું? તો ધાતુ ઓક્સાઇડના રિડક્શનમાં તેને રિડક્શન કરતા તરીકે આમાંથી કોઈ પણ આપણે રિડક્શન કરતા વાપરી શકીએ. આમાં ગરમ કરવાના હોય આ બેને બરાબર. આમાંથી ગરમ કરો જે યોગ્ય થાય. તો રિડક્શન કરતા તરીકે માની લ્યો કે આપણે વાપરીએ કાર્બન બરોબર. તો માની લો કે રીતના કોઈ ધાતુનો આમ FeO લખ્યો એના બદલે જનરલ લખશે FMX બરોબર અને આ OY એટલે ટૂંકમાં Fe ને બદલે M લખ્યું ચોપડી વાળાએ અને O ની જગ્યાએ આ O છે પણ બેને મેં FeO એક એક છે એને બદલે X ને Y એની સંખ્યા બરોબર. તો અહીંયા એક હતો ઓક્સિજન એટલે એક કાર્બન વાપર્યો. તો અહીંયા Y ઓક્સિજન છે, Y ઓક્સિજન દૂર કરવાના છે તો રિડક્શન કરતા તરીકે મારે કાર્બન લેવાના. પણ એ કેટલા લેવાના તો કે Y જેટલા. એટલે આ બે કાર્બન ને ઓક્સિજન દૂર થઈ ગયા એટલે હું બની ગયું YCO અને આપણા હાથમાં કોણ આવી ગયું X વખત M ધાતુ હાથમાં આવી ગઈ બરોબર. આ જનરલ લખ્યું. આ જ વસ્તુ તમે FeO લખો, Fe2O3 લખો કે MnO2 લખો કે જે અલગ અલગ ધાતુઓ છે લખો, જે લખો એ લખો. હા રિડક્શન કરતા હોય. તો કેટલાક ધાતુ ઓક્સાઇડ સહેલાઈથી રિડક્શન પામે છે જ્યારે કેટલાકને રિડક્શન કરવા ઘણા મુશ્કેલ છે બરોબર. તો રિડક્શન નો અર્થ એવું છે કે ધાતુ આયન દ્વારા ઇલેક્ટ્રોન મેળવવો. કોઈ પણ કિસ્સામાં ગરમીની જરૂર પડે, ઇલેક્ટ્રોન મેળવવો થયો. રિડક્શન નો મતલબ આપણે રિડક્શનની વ્યાખ્યા જોઈ ગયા છે. ઓક્સિજન દૂર થાય એને રિડક્શન કહેવાય, હાઇડ્રોજન મેળવે એની રિડક્શન કહેવાય અને ઇલેક્ટ્રોન મેળવે એને પણ શું કહેવાય તો કે રિડક્શન કહેવાય. તો આપણે કેમાં ધાતુકર્મ વિધિમાં હવે આપણે ઉષ્માગતિકીય સિદ્ધાંતો છે એ વાપરવાના છે. તો આની ચર્ચા આપણે આગળ વધવાની છે પણ મુદ્દો બદલાવી નાખ્યો ચોપડી વાળાએ કે ધાતુ કર્મ વિધિમાં ઉષ્માગતિકીય સિદ્ધાંતો. એટલે કાલે મેં બે લીટી હું કામ રાખી દીધી કારણ કે હવે આ જ મુદ્દાની આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. એટલે હવે નવો મુદ્દો ચાલુ થાય ઉષ્માગતિકીય વિધિમાં ધાતુકર્મ વિધિમાં ઉષ્માગતિકીય સિદ્ધાંતો. તો ઉષ્માગતિશાસ્ત્રની કેટલીક પાયાની સંકલ્પનાઓના ધાતુકર્મ વિધિના રૂપાંતરના સિદ્ધાંતને સમજવામાં મદદરૂપ કરે છે. તો આપણે જે ચર્ચા કરવાની છે એ ગિબ્સની મુક્ત ઉર્જાને સાપેક્ષમાં ચર્ચા કરવાની છે. તો ગિબ્સની ઉર્જા સૌથી વધુ સાર્થક પર્યાય છે. આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમમાં આવે છે કે ઉષ્મીય રિડક્શન તાપ ધાતુકર્મ વિધિ. તાપ એટલે પાયરો મેટલોર્જી એટલે ગરમી આપીને તાપમાનમાં વિચરણ માટે અને ક્યુ તત્વ આપેલા ધાતુ ઓક્સાઇડ માટે યોગ્ય રહેશે તે અંગેનું અર્થઘટન ગિબ્સની ઉર્જાથી કરવામાં આવે છે. તો આ ત્રણમાંથી કયો યોગ્ય રિડક્શન કરતા છે એ ડેલ્ટા જી નું મૂલ્ય કેના માટે વધુ ઋણ છે એને આધારે થાય બરોબર. તો તાપ ધાતુકર્મ વિધિ પણ આને કહેવાય. શું કામ તો કે તાપમાનને આધારે
તો જો કાર્બન થી કાર્બન મોનોક્સાઇડ ને આ અન્ય ધાતુ બધા જ રિડક્શન થાય, પણ કેના માટે, કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ઋણ છે એને ઈ આપણા માટે યોગ્ય રિડક્શન કરતા થયું. સમજાણું? તો ગિબ્સની ઉર્જામાં કેમાં વેરિએશન છે એ વેરિએશન ના આધારે ચર્ચા કરવાની છે આપણે. તો માપદંડ શું છે કે આપેલ તાપમાને ગિબ્સ ઉર્જાના ફેરફારનું મૂલ્ય ઋણ વધુ હોવું જોઈએ. બરોબર. હવે તમને ખબર છે કે આપણે ગિબ્સની ઉર્જાનું સૂત્ર આવી ગયું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે તમને ગણિત આવડતું છે આ સૂત્રમાં. આમાં મારે ડેલ્ટા જી નો જવાબ કેવો લેવો છે તો કે ઋણ લેવો છે. બરોબર. તો જ્યાં પ્રક્રિયા માટે ડેલ્ટા એચ એન્થાલ્પીનો ફેરફાર છે, ડેલ્ટા એસ છે એન્ટ્રોપીનો ફેરફાર છે, ડેલ્ટા જી છે ગિબ્સની મુક્ત ઉર્જા જેનું મૂલ્ય ઋણ આવવું જોઈએ. અને આપણે સમીકરણ ચોપડી પ્રમાણે લખું 6.14 આપ્યું છે સમીકરણ. તો 6.14 માં ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ લાવવા માટે તમારે કરવું શું પડે? એક, ડેલ્ટા એસ ફરજિયાત ધન આવવો જોઈએ. કે જો ડેલ્ટા એસ છે એ કેવો હોય તો કે ધન હોય, તો તાપમાન ટી વધારતા ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધશે. તમે તાપમાન વધારો, આ ધન છે, અને ટી ડેલ્ટા એસ ધન હોય તો તાપમાન વધારશો તો આ જવાબ છે આખો એ કેવો બનશે? વધારે જવાબ આવશે. બરોબર. તેથી એક શું થઈ જાય કે ડેલ્ટા એચ કરતા ટી ડેલ્ટા એસ નો જવાબ કેવો થઈ જાય તો કે વધી જાય. એટલે કે આ આંકડો મોટો ને આ આંકડો નાનો, તો ઋણ વાળો આંકડો મોટો હોય તો જવાબ કેવો આવશે તો કે ઋણમાં. બરોબર. તો આ પરિસ્થિતિની અંદર ડેલ્ટા જી કેવો આવે તો કે ઋણ. આ ગણિત જ છે, બીજું કઈ નવીન નથી કરતો. નેક્સ્ટ બીજો મુદ્દો કે જો બે પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન ના યુગ્મનથી થતી એકંદર પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય, કારણ કે આપણે કીધું ને કે રિડક્શન કરતા આનું રિડક્શન કરશે પણ પોતાનું તો ઓક્સિડેશન થશે ને. તો આ રિડક્શન પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયા ઈ બેયનો તમે આપણે બેયમાં ધ્યાન દેવું પડે કે ભાઈ અહીંયા ઉર્જાનો ફેરફાર કેવો ને અહીંયા ઉર્જાનો ફેરફાર, ઈ બેનો સરવાળો કરો અને ઈ જવાબ કેવો આવવો જોઈએ તો કે ઋણ. તો એની ચર્ચા કરી કે જો બે પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન રિડક્શન ના યુગ્મનથી થતી એકંદર પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ પરિણામે તો અંતિમ પ્રક્રિયા સરળતાથી થાય. એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની કુલ ડેલ્ટા જી કેવો આવવો જોઈએ તો કે ઋણ આવવો જોઈએ. બરોબર. તો આ રીતે યુગ્મનનું ઓક્સાઇડના નિર્માણ માટે ડેલ્ટા જી વિરુદ્ધ ટી, આ પ્રક્રિયાની ગિબ્સની મુક્ત ઉર્જા બરોબર વિરુદ્ધ ટી નો આલેખ દ્વારા સરળતાથી સમજીએ કે તમારે આલેખ દોરવાનો. તો આલેખ છે એ આકૃતિ 6.4 માં તમને આપેલું છે, પેજ નંબર 197 પર જોજો હરકતના કે આ આલેખ જ્યારે 1 ગ્રામ મોલ ઓક્સિજન વપરાય ત્યારે થતા મુક્ત ઉર્જાના ફેરફાર, એટલે કે તમે આ પ્રક્રિયામાં 1 ગ્રામ મોલ ઓક્સિજન વપરાય ત્યારે મુક્ત કેટલી ઉર્જા થાય છે એની ગણતરી આપે. તો ગિબ્સની ઉર્જાની આલેખીય રજૂઆત આ જે આલેખ દોરેલા છે 6.4 માં, બરોબર, ઈ સૌ પ્રથમ કોણે આપ્યા હતા તો કે HJT એલિંગહામ. કોણે આપેલું છે? HJT એલિંગહામ નામના રસાયણશાસ્ત્રીએ આ આલેખો દોરેલા છે. બરોબર. ટૂંકમાં આ આલેખ ઉપરથી આપણે ખબર પડે કે આ ત્રણમાંથી કયો યોગ્ય રિડક્શન કરતા છે. તો ગિબ્સની ઉર્જાની આલેખીય રજૂઆત સૌપ્રથમ HJT એલિંગહામ દ્વારા ઉપયોગમાં લેવાયેલી ઓક્સાઇડના રિડક્શનમાં રિડક્શન કરતાની પસંદગી ગણતરી માટે નિર્વિવાદ પાયો પૂરો પાડ્યો. એટલે કે ત્રણમાંથી કયો યોગ્ય રિડક્શન કરતા છે ઈ આપણે આલેખની મદદથી કરી શકાય, જેને એલિંગહામ આકૃતિ તરીકે પણ ઓળખાય. આ આલેખ છે એને એલિંગહામ આકૃતિ કહેવાય, યાદ રાખજો. તો ડેલ્ટા જી વિરુદ્ધ ટી ના આલેખને એલિંગહામ આકૃતિ કહેવાય, યાદ રાખજો. બરોબર. ઈ આપણને શું કામ લાગે છે તો કે ત્રણમાંથી કયો યોગ્ય રિડક્શન કરતા છે ને નક્કી કરવામાં કામ લાગે. ટૂંકમાં કેમાં વિટામિન એમ બચે છે ઈ નક્કી કરવામાં કામ લાગશે. તો એ આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજાવવામાં પ્રયત્ન કરે છે કે ભાઈ આ એલિંગહામ આકૃતિ છે એ કઈ રીતે આપણને કામ લાગે સમજવાનું. તો આપણે જાણીએ છીએ કે રિડક્શન દરમિયાન ધાતુનો ઓક્સાઇડ વિઘટન પામે છે અને રિડક્શન કરતા ઓક્સિજન દૂર કરે છે. હારી જો અમે સમીકરણ લખ્યું, ધાતુનો ઓક્સાઇડ રિડક્શન પામે છે હારી, અને આપણે અપરિષ્કૃત ધાતુ મળે. રેડી. તો ઓક્સિડન ધાતુનો ઓક્સાઇડ રિડક્શન એવી બે પ્રક્રિયાઓ જુદા જુદા ડેલ્ટા જી નો સરવાળો પૂરતો મોટો ઋણ હોવો જોઈએ. તો જો આવી રીતના આપણને એક્ઝામ્પલ થ્રુ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણે જોઈએ કે ભાઈ આવો એક ધાતુનો ઓક્સાઇડ લીધો કે આ MXO એક ધાતુનો ઓક્સાઇડ લીધો, એમાંથી આ XM ધાતુ મળી ગઈ અને આ ઓક્સિજન દૂર થયો.
હાફ O2. આને સમીકરણ નંબર આપી દઈએ 6.15. બરાબર. હવે ઈ જે ઓક્સિજન ઉત્પન્ન થયો ઈ કાર્બન જે આપણે રિડક્શન કરતા છે એની હારે પ્રક્રિયા કરે. કાર્બન વત્તા હાફ O2 અને ઉત્પન્ન થયો કાર્બન મોનોક્સાઇડ. આ પ્રક્રિયાને આપ્યું છે 6.16. બરોબર. આ બે સમીકરણ કે ધાતુનો ઓક્સાઇડ એમાંથી આ ધાતુ મળી અને આ ઓક્સિજન છૂટો પડ્યો. અલગ અલગ પ્રક્રિયા બધી અને પછી કાર્બન છે એ ઓક્સિજન પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ બન્યો એને એ પ્રક્રિયાને આપ્યું 6.16. જો કાર્બન છે એ સંપૂર્ણ અપૂર્ણ ઓક્સિડેશન થયું, સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો કાર્બન ડાયોક્સાઇડ બને. તો આવી રીતના લખવું પડે કે હાફ સી વત્તા આ હાફ O2 તો બની ગયો હાફ CO2. એ કઈ સંભાવના થાય સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો આ પ્રક્રિયાને આપ્યું 6.17. સમજાણું? એટલે આવી રીતના ધાતુનું રિડક્શન, ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થાય તો કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બે બનવાની સંભાવના થાય. 6.15 અને 6.16 આ બે બરાબર. એ બેને બે ભેગી એકારે લખીએ તો બેને આ પ્રક્રિયાની તો શું થાય બેન સરવાળો કરો તો કે MXO ની તેની હારે પ્રક્રિયા કરી તો કે કાર્બન હારે પ્રક્રિયા કરી એટલે ધાતુ છૂટી પડી ગઈ અને આ શું બની ગયું કાર્બન મોનોક્સાઇડ. રેડી. હવે 6.15 અને 6.17 એટલે કે જો સંપૂર્ણ ઓક્સિડેશન થતું હોય તો એ બેને ભેગા કરો. બરોબર ને? 6.15 અને 6.17 નું યુગ્મન કરીએ એટલે કે સંપૂર્ણ ઓક્સિજન ટૂંકમાં કાર્બન છે સંપૂર્ણ ઓક્સિજન પૂરતો મળી જાય તો કાર્બન ડાયોક્સાઇડ બનશે. તો ફરી એક ને એક પ્રક્રિયા કે જ્યાં MXO વત્તા શું કરવું આપણે તો કે એની કાર્બન હારે પ્રક્રિયા કરો હાફ C એટલે આ ધાતુ છૂટી પડી ગઈ અને વત્તા શું ઉત્પન્ન થયું તો કે આ વખતે હાફ CO2. રેડી. તો આવી રીતના કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ બને છે. રેડી. આને આપણે 6.18 કીધું છે અને આને 6.19. એટલે આ શું કર્યું છે આ ધાતુ માંથી ઓક્સિજન ઉત્પન્ન થયું. ઓક્સિજન કાર્બન અરે પૂરતા પ્રમાણમાં મળે તો કાર્બન મોનોક્સાઇડ અને પૂરતા પ્રમાણમાં ન મળે તો કાર્બન મોનોક્સાઇડ અને પૂરતા પ્રમાણમાં મળે તો કાર્બન ડાયોક્સાઇડ. આમ બે નિપજ મળે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. પછી એને સંતુલિત કરીને પણ આપણે સમીકરણો આપેલા છે. રેડી. આ જ પ્રમાણે જો કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા હોય તો કાર્બન મોનોક્સાઇડ રિડક્શન ઓક્સિડેશન થઈને કાર્બન ડાયોક્સાઇડ બનશે. એટલે આ જ પ્રક્રિયા તમે કાર્બન ને બદલે કાર્બન મોનોક્સાઇડ રિડક્શન છે ને બે કાર્બન ને કાર્બન મોનોક્સાઇડ આ કાર્બન રિડક્શન કરતા તરીકે વાપરીને વાત કરી. હવે કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વાપર્યો હોય તો આ જે હાફ O2 ઉત્પન્ન થયો 6.15 વાળો ઈ ઓક્સિજન હારે પ્રક્રિયા કરે અને બનાવી નાખે કાર્બન ડાયોક્સાઇડ. આ સમીકરણ નંબર આપ્યું 6.20. તો આની પણ આપણે એકંદરે પ્રક્રિયા લખીએ એટલે કે આ 6.15 અને 6.20 ઈ બેને સરવાળો કરી દે તો આ MXO વત્તા આ કાર્બન મોનોક્સાઇડ એમાંથી શું બની ગયું XM અને વત્તા શું બની ગયું કાર્બન ડાયોક્સાઇડ. અને નામ આપી દઈએ સન્માન આપી દઈએ 6.21 મીટર. રેડી. તો જે 6.18 એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો અને 6.21 એટલે કે આ બરાબર રિએક્શન કરતા તરીકે કાર્બન અને રિડક્શન કરતા તરીકે કાર્બન મોનોક્સાઇડ બે બનાવી આપે. ધાતુ ઓક્સાઇડ MXO નું ખરેખર રિડક્શન વર્ણવે છે જેથી આપણને પૂર્ણતા માટે જરૂરી સામાન્ય રીતે આ પ્રક્રિયાના ડેલ્ટા G ના મૂલ્યો અનુવર્તી ઓક્સાઇડના મૂલ્યોમાંથી મળશે કે ભાઈ આમાંથી કાર્બન ને કાર્બન મોનોક્સાઇડ 6.18 અને 6.21 બે સમીકરણો છે એમાંથી એને આપણે રેલિંગ આકૃતિમાં જોઈએ કે આપણે જોયું તે પ્રમાણે સરખી પ્રમાણે ગરમી આપવી એટલે કે તાપમાનનો વધારો કરો તો ડેલ્ટા G ના ઋણ મૂલ્ય તરફ જેમાં ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ મળશે એ પ્રક્રિયા માટે વધુ પસંદ કરવાની છે. તો એવું તાપમાન પસંદ કરવાનું કે જેમાં ડેલ્ટા G નો જવાબ કેવો આવવો જોઈએ તો કે ઋણ આવવો જોઈએ. તો ડેલ્ટા G વિરુદ્ધ T ના આલેખ એટલે કે એલિંગહામ આકૃતિમાં આ બંને વક્ર MXO બનાવવા માટેનો વક્ર અને રિડક્શન કરતામાં ટૂંકમાં યોગ્ય રિડક્શન કરતાનું એ બેનું જ્યાં છેદ થાય છે આકૃતિમાં બરોબર બે આલેખો છે એ દોરજો આકૃતિમાં કે જ્યાં છેદન બિંદુ મળે છે પ્રતિછેદન બિંદુ એ દર્શાવે છે કે એ યોગ્ય રિડક્શન કરતા છે. આ બિંદુ પછી ડેલ્ટા G નું મૂલ્ય સંયુક્ત પ્રક્રિયા માટે વધુ ઋણ આપણે કીધું ને કે બે પ્રક્રિયાનો સરવાળો કરવાનો છે જેમ ઓક્સિડેશન પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા. તો છેદન બિંદુ પછી જે બધા મુદ્દાઓ છે એ આપણા માટે ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ આપશે.
એટલે કે ઈ રિડક્શન કરતા સરળતાથી રિડક્શન કરશે. તો આ બિંદુ પછીની ડેલ્ટા જી ના બે મૂલ્યોનો તફાવત નક્કી કરે છે કે ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન એવા તત્વો વડે સરળતાથી થઈ શકે જેના ઓક્સાઇડ નિર્માણ નીચેની રેખા વડે દર્શાવેલ છે. જો આ તફાવત વધુ હોય તો રિડક્શન વધારે સરળ થાય. તો એ જે આપણી 6.4 ની આકૃતિમાં છે જો આલેખોના છેદન બિંદુ આપેલા છે તો હરખી રીતના લાલ ટપકું બતાવેલું છે. તો જેમાં એ ગેપ તફાવત વધારે હોય એ જગ્યાએ શું થાય તો કે એનું રિડક્શન છે કેવું છે વધારે સારું છે અને ડેલ્ટા જીનું મૂલ્ય વધુ મળે. બરોબર. તો આવી રીતના રિડક્શન કરી લીધું એટલે આપણા હાથમાં હવે કોણ આવી ગઈ ધાતુ આવી ગઈ હોય. કોણ આવી ગયું હોય ધાતુ આવી ગઈ એટલે એ ધાતુ સંપૂર્ણ શુદ્ધ ન હોય એટલે એને શું કહેવાય અપરિષ્કૃત ધાતુ. બરોબર. હવે અપરિષ્કૃત ધાતુ છે એમાંથી આપણે શુદ્ધતા મેળવવાની છે તો એ પછી આગળ વાત. ફિલહાલ આપણે આજે આટલું રાખીએ.